આજે હું છે ને તમને એક એક્સપિરિયન્સ કહીશ મારો અહીંયા જે મને થયો સ્કૂલને લઈને. જ્યારે અમે લોકો નવા કેનેડામાં આવ્યા હતા ત્યારે અમે લોકો એડમિશન માટે ગયા, તો ઇન્ટરવ્યૂ જો હોય લાઈક ઇન્ફોર્મલ, તો એમને પૂછ્યું કે તમે કઈ લેંગ્વેજ બોલો છો ઘરમાં, તો અમે કીધું કે અમે ગુજરાતી બોલીએ છીએ. તો એમણે કીધું કે તમે છે ને ઘરમાં ગુજરાતી જ બોલજો, તમે ઇંગ્લિશ નહીં બોલતા, કારણ કે છોકરો અહીંયા શીખી જશે. તમને એવું કન્સર્ન હશે કે નવા છો તો કેવી રીતે શીખશે, અને અહીંના એક્સેન્ટ અલગ હોય, પણ છોકરું ટ્રસ્ટ મી 2-3 મહિનામાં અહીંનું એટમોસ્ફિયર કેચઅપ કરી લેશે અને શીખી જશે. મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમે તમારા રૂટ્સ નહીં ભૂલતા. અહીંયા આવીને તમે ગુજરાતીમાં જ બોલજો, કારણ કે તમે ગુજરાતી નહીં શીખવાડો તો કોણ ગુજરાતી શીખવાડશે? અને એ પોતે ક્યાંથી બિલોંગ કરે છે, શું છે, એ તમે જ એને કલ્ચર આપી શકશો. તો તમે તમારા કલ્ચરને સ્ટીક રહેજો, ઇંગ્લિશની ચિંતા નહીં કરતા. એન્ડ દેટ્સ અમેઝિંગ, રિયલી.